જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો તમારું આપણી સૌની યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આપણી આજની કહાની છે અતૂટ બંધન। તો મિત્રો, આ કહાની એક પારિવારિક કહાની છે અને નાના મોટા દરેક મહિલાઓ અને પુરુષોએ ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક પ્રેરણાદાયક કહાની બનવાની છે। તો મારી તમને વિનંતી છે કે થોડો સમય કાઢીને કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો। તેમજ તમે આવી અવનવી કહાની સાંભળવા માંગતા હોય અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે। તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે। મિત્રો, આજથી લગભગ 27 વર્ષ પહેલા રંજનજીના માતા પિતાએ જે માણસને પોતાના પગની ધૂળ સમજીને તડકી મૂક્યો હતો તે જ વ્યક્તિ આજે વર્ષો પછી અચાનક સામે આવ્યો તો રંજનબેનની આંખો ફાટી રહી ગઈ, કારણ કે તે વ્યક્તિ આજે કરોડોની કંપનીનો માલિક હતો। એવું તો શું બન્યું હતું કે જેના સાથે એ આપણે આ કહાનીના માધ્યમથી જાણવાની કોશિશ કરીશું। તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની। આજે રોડ પર ભારે ટ્રાફિક વચ્ચે માધવી ઝડપથી રસ્તો ક્રોસ કરવાની પ્રયાસ કરી રહી હતી, પરંતુ એક પછી એક વાહનો આવતા તે મનમાં બડબડાટ કરી રહી હતી કે હે ભગવાન, તમે તો મારા વિશે બધું જાણો છો કે હું અને મારી માતા કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ, છતાં પણ તમને મારા પર દયા નથી આવતી। કૃપા કરીને મારું આજનું ઇન્ટરવ્યુ તો કમ્પ્લીટ કરાવી દેજો। ત્યારે તેના મગજમાં એક વિચારો ચાલી રહ્યા હતા। એ જ સમયે તેજ ગતિથી એક કાર તેની પાસેથી પસાર થઈ અને કાદવ ઉછાળીને તેના કપડા પર પડ્યો। ત્યારે રોડની વચ્ચોવચ્ચ ઉભેલી માધવી જોરથી ચિલ્લાઈ બોલી, હવે આજ થવાનું બાકી રહી ગયું હતું, પરંતુ તેના માટે એટલું ઓછું હતું તેમ। ત્યારે અચાનક તેજ ગતિએ એક બીજી કાર આવી અને માધવીએ કારની ટક્કર લાગી ગઈ। ત્યારે તેને કશું વાગ્યું તો નહોતું, પરંતુ કારની ટક્કરથી તે કાદવવાળા રસ્તા પર પડી ગઈ। ત્યારે માધવીના ગુસ્સાનું કઈ ઠેકાણું ન રહ્યું। તે જ સમયે કારના માલિક તેની કારમાંથી નીકળીને બહાર આવ્યો અને માધવીને ઊભી કરવા માટે મદદ કરવા લાગ્યો। અને પછી તેણે કહ્યું કે આઈ એમ સોરી દીકરી, મને તો માફ કરજે, શું તને ક્યાંય વાગ્યું તો નથી ને? ત્યારે માધવી તેના કપડા કાદવને કારણે સાવ બગડી ગયા હતા અને ગુસ્સામાં ચિલ્લાઈને કહ્યું, અચ્છા, પહેલા તો તમારા જેવા ધનિક લોકો રસ્તા પર વધુ સ્પીડમાં વાહન ચલાવે છે અને પછી જો કોઈને રસ્તામાં ઠોકર લાગી જાય તો તમે સહાનુભૂતિ બતાવવાનું નાટક કરવા લાગો છો। જો કદાચ મને વાગ્યું પણ હોત તો તમે મારું શું કર્યું હોત? મારું મોઢું બંધ કરવા માટે થોડા ઘણા પૈસા આપવાની ઓફર કરી હોત, નથી તો જો તમારે તમારા પૈસા આવું બોલતા બોલતા માધવી રોડ ઉપર પડેલા તેમના સર્ટિફિકેટ ઉઠાવવા લાગી। ત્યારે પહેલા વ્યક્તિએ કહ્યું કે દીકરી, હું ખૂબ જ અકળામણ અનુભવી રહ્યો છું, તારું જાજુ નુકસાન તો નથી થયું ને? ત્યારે માધવીએ કહ્યું, અંકલ, હવે તમારા અકળામણને કારણે મને નોકરી નહીં મળી જાય ને માત્ર તમારા કારણે જ હું આજે ઇન્ટરવ્યુ માટે ન જઈ શકી। આટલું કહીને જેવી માધવી આગળ વધવા લાગી તો પેલા વ્યક્તિએ કહ્યું, પણ મારી વાત તો સાંભળ દીકરી, કહો ને, જલ્દી શું કહેવું છે? માધવીએ ખૂબ જ ઉદાસીનતાથી કહ્યું। ત્યારે પેલો વ્યક્તિ બોલ્યો, મારું નામ ગોપાલ વર્મા છે અને આ મારું વિઝિટિંગ કાર્ડ છે અને મને અમારી કંપનીમાં મહેનતુ લોકોની નોકરી આપવા માટે શોધી રહ્યા છીએ। જો દીકરી તારે આવવું હોય તો તું આવી શકે છે। ત્યારે માધવીએ પોતાનું મોઢું બગાડ્યું અને તે કાર્ડ લઈને ત્યાંથી ચૂપચાપ ચાલી ગઈ। ઘરે પહોંચીને જેવી માધવીએ ડોરબેલ વગાડી કે તરત જ તેની માં રંજનજીએ દરવાજો ખોલ્યો અને બોલ્યા, અરે માધવી, આ શું છે? તમારા કપડાં તો કાદવથી ખરડાયેલા છે અને તું આટલી જલ્દી કેવી રીતે પાછી આવી ગઈ?
ત્યારે તારે તો ઇન્ટરવ્યુ માટે જવાનું હતું ને. હું તને શું કહું માં, રસ્તામાં ખૂબ જ મોટી ગડબડ થઈ ગઈ. તેનો પાસ અને સર્ટિફિકેટ તેની માતાના હાથમાં આપતા માધવી બોલી, માં તને તો ખબર જ છે ને કે રસ્તાઓ પર કેટલો બધો ટ્રાફિક છે અને વરસાદને કારણે રસ્તાઓ પરના ખાડાઓ પણ કાદવથી ભરાઈ ગયા છે. અને જ્યારે હું કંપનીમાં જવા માટે રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે અચાનક જ તેજ ગતિએ એક કાર આવી અને મારા પર કાદવ ઉછાળ્યો અને ત્યારથી પાછળથી અચાનક જ એક બીજી કાર આવી અને તેણે મને ટક્કર મારી દીધી. ત્યારે હું રસ્તા પર પડી ગઈ. સારું થયું કે ટક્કર ખૂબ જ જોરથી નહોતી લાગી, નહીં તો આજે તમારી દીકરી એટલું કહેતા તો. માધવી ચૂપ થઈ ગઈ, પરંતુ ત્યારે રંજનજી ચિંતિત થઈ ગયા અને બોલ્યા, દીકરી તને કहीं વાગ્યું તો નથી ને? અરે નહીં માં, ચિંતા કરવા જેવી કોઈ વાત નથી. કાકાએ બરાબર સમયસર ગાડીની બ્રેક લગાવી દીધી હતી અને મને ઈજા નહોતી થઈ. પરંતુ આજે મારે જે કંપનીની સૌથી વધુ જરૂર હતી તે નોકરી આજે પણ મને ન મળી. પણ દીકરી, આખરે એ પુરુષ હતો કોણ? તારે એ પુરુષ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જોતી હતી ને? જો તને કશું થયું હોત તો. નહીં માં, ભૂલથી એમની નહોતી. એ તો હું જ મારા કપડા પર કાદવને કારણે રસ્તાની વચ્ચે ઊભી રહી ગઈ હતી. તે કાકા તો ખૂબ જ સારા સ્વભાવના લાગી રહ્યા હતા અને તેમણે મારી પાસે માફી પણ માંગી હતી. પરંતુ હું ફક્ત ગુસ્સે થઈને તેના પર બૂમો પાડતી રહી. કોઈ કંપનીના તે માલિક છે. જતી વખતે તેણે મને તેનું વિઝિટિંગ કાર્ડ પણ આપ્યું હતું અને મેં મારા પર્સમાં રાખ્યું છે. એટલું કહીને માધવી એકલમારી માંથી તેના કપડા કાઢ્યા અને નહાવા માટે બાથરૂમમાં ચાલી ગઈ. બીજી બાજુ મિસ્ટર ગોપાલ વર્મા કાર લઈને તેમના ઘરે જતી વખતે માધવી વિશે વિચારી રહ્યા હતા. જ્યારે તે પોતાના ઘરે પહોંચ્યા ત્યારે તેની પત્ની ઘરના બગીચામાં છોડને પાણી પાઈ રહી હતી. તેમને જોઈને મિસ્ટર ગોપાલ વર્મા બોલ્યા કે શું વાત છે મેડમ, આ સાડીમાં તો તમે ખૂબ જ સુરત લાગો છો. નવી ખરીદી કે શું? ત્યારે મિસિસ ગીતા વર્માએ તેની તરફ જોયું અને ગુસ્સાભર્યા સ્વરમાં કહ્યું કે તમે હંમેશા મને ચીડવવા માટે કંઈ ને કંઈ બહાનું શોધી લ્યો છો. આ સાડી તો 5 વર્ષ જૂની છે. તમે જ મને કરવા ચોથ પર ભેટ આપી હતી. મને ખબર નથી કે તમારું ધ્યાન ક્યાં છે. હું તમારી સાથે એક મહત્વપૂર્ણ વાત કરવા માંગુ છું. આપણા દીકરા સુમિતે તેના સંબંધ વિશે આ કહી છે કે કોઈ છોકરી છે તારી નજરમાં? ત્યારે ગીતાજીએ કહ્યું કે છોકરી તો ઘણી છે, પરંતુ ખબર નહીં કે દીકરો સુમિત લગ્ન કરવાનું નામ સાંભળતા જ કેમ ગુસ્સે થવા લાગે છે. આજે જ સુમિતના મામાનો ફોન આવ્યો હતો અને એ કહી રહ્યા હતા કે તેમની નજરમાં એક છોકરી છે, તેમના પાડોશમાં જ રહે છે અને ખૂબ જ સારા પરિવારની છોકરી છે. આ સાંભળીને ગોપાલજી થોડા ઉત્સાહિત થઈ ગયા અને બોલ્યા, પછી આપણે શું રાહ જોઈ રહ્યા છીએ? આજે સાંજે જ્યારે સુમિત ઓફિસેથી ઘરે આવશે ત્યારે આપણે બધા એકવાર તારા ભાઈ ભાભીના ઘરે જઈએ. છોકરો અને છોકરી એકવાર મળી લેશે તો કોને ખબર સુમિતને આ છોકરી પસંદ આવી જાય. વાત તો સાચી કહી તમે. હું હમણાં જ તારા ભાઈને ફોન કરીને કહી દઈશ. આજે સાંજે ત્યાં જવાનો પ્રોગ્રામ નક્કી થઈ ગયો. પછી ગીતાજીએ પણ તેના પુત્રને ફોન કર્યો અને બોલી કે દીકરા, આજ સાંજે જલ્દી ઘરે આવી જજે, કારણ કે આપણે લોકોએ આજે ક્યાંય બહાર જવાનો પ્રોગ્રામ બનાવ્યો છે અને તારા માટે એક છોકરી જોવા માટે પણ જવાનું છે. આ સાંભળતા જ સુમિત ઉછળીને બોલ્યો કે મમ્મી, મેં તને કેટલી વાર કહ્યું છે કે મારે લગ્ન નથી કરવા. એકવાર મારી વાત સાંભળ. મેં જે કહ્યું તે કહી દીધું. આટલું કહીને તેણે ફોન મૂકી દીધો. પછી ગીતાજીએ આ વાત તેના પતિ ગોપાલજીને કરી જણાવી ત્યારે તેમણે કહ્યું કે ગીતા, જ્યારે તે આજે સાંજે ઘરે પરત આવશે ત્યારે આપણે તેની સાથે આ વિષય પર વાત કરીશું કે તેને કોઈ છોકરી ગમતી હોય. આ શક્ય છે
કે જ્યારે સુમિત રાત્રે ઘરે પાછો આવે ત્યારે હું તેની સાથે આ વિશે વાત કરીશ. જ્યારે રાત્રે ગોપાલ વર્મા તેના નિર્ધારિત સમયે જમ્યા પછી સૂઈ ગયા, પરંતુ જ્યારે તેમની નોકરાણી કમલા ગીતાજી માટે ભોજન લઈને આવી ત્યારે તેણે ભોજન ન કર્યું અને કહ્યું કે આજે તે તેના પુત્ર સાથે જ જમશે. અને ગીતાજી એવું વિચારી રહી હતી તેમના દીકરા સાથે વાત થઈ જશે, પરંતુ તેમના દીકરાની રાહ જોતા જોતા ઘણો સમય પસાર થઈ ગયો. રાતના 11 વાગ્યે તેમનો દીકરો સુમિત ઓફિસેથી ઘરે આવ્યો. એ સમયે ગીતાજી ખુરશી પર બેસીને આરામ કરી રહ્યા હતા, એટલે સુમિતે કહ્યું, અરે માં, તમે હજી બેઠા છો? આજે ફરી તમે ખાવાનું નથી ખાધું? કમલા, મેં તને કેટલી વાર કહ્યું છે કે તું મારી માને ભૂખ્યા નહીં રહેવા દેતી. એ બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલના દર્દી છે. અરે ના દીકરા, મેં જ તેને ના પાડી હતી, કારણ કે આજે મને તારી સાથે બેસીને ખાવાનું મન થયું હતું. એ જ સમયે કમલાજીએ કહ્યું કે હા ભાઈ સાહેબ, આજે તમારા માટે મેડમે પોતાના હાથે જ શાક બનાવ્યું છે. આ સાંભળીને સુમિત આનંદથી ઉછળી પડ્યો અને બોલ્યો, તો હું આજે એક રોટલી વધારે ખાઈ. દાંત વધારે થઈ ચૂકી હતી અને એ માટે ગીતા વર્માએ તેના દીકરાને કંઈ ના કહેવાનું ઉચિત સમજ્યું. અને સુમિત સમયનો પાકો હતો. તે દરરોજ સવારે વોકિંગ કરવા માટે જતો હતો. આજે સવારે જ્યારે તે વોકિંગ કરીને પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે તેની માતા હજી રૂમમાંથી બહાર નથી આવ્યા. તેથી તે તેની માતાને મળવા માટે તેના રૂમમાં ગયો. ત્યારે તેણે જોયું કે તેની માતા જાગી ગઈ હતી અને કંઈક વિચારોમાં ખોવાયેલી હતી. ત્યારે સુમિતે કહ્યું કે માં, તમે શું વિચારી રહ્યા છો? એવું શું જોઈ લીધું મોબાઈલમાં? ત્યારે ગીતા વર્મા બોલી કે તારા વિશે જ વિચારી રહી હતી. આ મોબાઈલમાં ઘણી છોકરીઓના ફોટા છે, જરા જોઈને બતાવ કે તને કઈ છોકરી પસંદ છે. અરે માં, તમે સવારમાં શરૂ થઈ ગયા. જલ્દીથી તૈયાર થઈ જાઓ અને સૌથી પહેલા ખાવાનું ખાઈ લ્યો. અને તમારી તબિયત વિશે જરા પણ વિચારતા નથી. પરંતુ દીકરા, તું મારી વાત ટાળવાની કોશિશ ના કર. જીવનમાં કામકાજ સિવાય પણ ઘણું બધું છે અને ચોક્કસ ઉંમરે પહોંચ્યા પછી લગ્ન તો કરવા જ પડે છે. આ જો તારા મામાએ એકથી એક સુંદર અને સારા કુટુંબની છોકરીઓની તસવીરો મોકલી છે. પોતાના મોબાઈલ પર આંગળીઓ ફેરવતા ગીતાજી બોલી રહ્યા હતા. જેવી તેણે મોબાઈલમાંથી તેની નજર હટાવી અને જોયું તો સુમિત ત્યાંથી જતો રહ્યો હતો. કોણ જાણે આ છોકરાને લગ્નના નામ ઉપર કેટલી બધી નફરત કેમ છે. આજ ફરીવાર ગીતાજીને આપીને સુમિત નીકળી ગયો હતો. આ તરફ માધવી આજે ફરી એક ઇન્ટરવ્યુ આપવા જવા માટે તૈયાર થઈ રહી હતી. ત્યારે તેની માતા રંજનજી તેના માટે દૂધ અને ખાંડ લઈને આવી અને ચમચીથી તેની દીકરીને ખવડાવવા લાગી. ત્યારે દૂધ અને ખાંડ ખાતી વખતે માધવી બોલી, અરે માં, જોવા દહીં અને ખાંડ નોકરી અપાવી શકતા હોય તો આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ બેરોજગાર ન હોત. એમ કહીને માધવીએ તેનું પર્સ અને સર્ટિફિકેટ નીકાળી ઉપાડી અને ઝડપથી ઇન્ટરવ્યુ આપવા માટે નીકળી ગઈ. અને જ્યારે તે બપોરે ઘરે પાછી આવી ત્યારે તેના ચહેરા પર નિરાશાનો ભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ત્યારે તેણીના ચહેરા તરફ જોઈને રંજનજીએ કહ્યું કે કઈ વાંધો નહીં દીકરી, નિરાશ ન થઈશ. જરૂર કોઈ સારી નોકરી તારી રાહ જોઈ રહી હશે. પરંતુ માતા, મને એ પણ વાતનો ગુસ્સો આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પણ કામ માટે યોગ્ય ન હોય તો પણ પૈસા ન જોરે નોકરી લઈ લે છે. અને જો માં, આ મહિને મને નોકરી નહીં મળે તો આપણે ઘર ખર્ચ ચલાવવાનું પણ મુશ્કેલ થઈ જશે. કાશ તારા પિતા આજે અમારી સાથે હોત તો તારે નોકરી માટે ઘરે ઘરે ભટકવું ન પડત. રંજનજીએ તેની આંખોમાં આંસુ સાથે કહ્યું, કાંઈ વાંધો નહીં માં, મારા મગજમાં એક બીજી કંપની છે, વર્મા ઇન્ડસ્ટ્રી. એકવાર હું ત્યાં જઈને જોઉં, કદાચ મને ત્યાં નોકરી મળી જાય. એમ કહીને માધવી તેના પર્સમાંથી વસ્તુઓ બહાર કાઢવા લાગી
અને આ સમયે તેની નજર પહેલા વિઝિટિંગ કાર્ડ પર પડી અને જોઈને તે હેરાન રહી ગઈ. પછી આનંદથી બૂમ પાડી ને બોલી, ઓ માય ગોડ, તારે આ તો કોમલ કહેવાય. માતા, મને વિશ્વાસ નથી થઈ રહ્યો. ત્યારે તેની માતાએ કહ્યું, માધવી, તું વર્તન તો એવું કરી રહી હતી કે જાણે તને કોઈ ખજાનો મળી ગયો હોય. હવે કંઈ બનાવીશ કે પછી શું થયું છે? અરે માં, એવું જ કંઈક સમજી લો કે ખજાનો મળી ગયો છે. એ દિવસે જેમની ગાડી સાથે મારું એક્સિડન્ટ થયું હતું એ વર્મા ઇન્ડસ્ટ્રીના માલિક શ્રી ગોપાલ વર્મા છે. વર્મા ઇન્ડસ્ટ્રી એક જ કંપની છે જ્યાં હું આજે ઇન્ટરવ્યુ આપવા માટે જવાની વિચારી રહી હતી. હું પણ કેટલી પાગલ છું કે હું અહીંથી ત્યાં દર ભટકી રહી હતી અને તેણે તો મને સામેથી ઓફર આપી હતી. અને ત્યારે રંજનજી હેરાનીથી બોલ્યા, અરે દીકરી, આ તો ખૂબ જ સારી વાત છે. અને તેણે જો આવું કહ્યું હતું તો તે ખૂબ જ સારો માણસ કહેવાય. અને દીકરી, તારે ત્યાં જરૂર એકવાર જવું જોઈએ. આટલું કહીને રંજનજી વિચારોમાં ખોવાઈ ગયા. અને આટલા દિવસે માધવી તૈયાર થઈને વર્મા ઇન્ડસ્ટ્રી જવાની તૈયારી કરવા લાગી. તેમણે એક ખૂબ જ સરસ સલવાર સૂટ પહેર્યો અને લાઇટ મેકઅપ કરીને પોતાને અરીસામાં જોયા પછી રંજનજીએ ટેબલ પર તેમના માટે નાસ્તો મૂકીને રૂમમાં આવીને કહ્યું, ખૂબ જ સરસ લાગી રહી છે દીકરી, હવે નાસ્તો કરી લે, ક્યાંક મોડું ન થઈ જાય. અને હા, ભગવાનના આશીર્વાદ લેવાનું બિલકુલ ન ભૂલતી. તો માધવી ભગવાનને માથું ટેકાવીને રૂમમાં જઈને તેની માતા પાસે આવીને કહ્યું, માતા, ભગવાનની સાથે મને તમારા પણ આશીર્વાદની જરૂર છે. તો રંજનજીએ તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે હે દીકરી, મારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે. તું બસ તારો ખ્યાલ રાખજે. માધવીના ગયા પછી રંજનજીએ એક ઊંડો શ્વાસ લીધો અને ફરી પાછા ઊંડા વિચારોમાં પડી ગયા. અને 1 કલાકના સફર પછી જ્યારે માધવી વર્મા ઇન્ડસ્ટ્રી પહોંચી તો તેની ઓફિસને જોઈને માધવી હેરાન રહી ગઈ. અને ત્યારે તેને આશ્ચર્ય થયું કે તેને આટલી મોટી કંપનીમાં નોકરી મળશે કે નહીં. એવું વિચારીને માધવી ગેટની અંદર ગઈ ત્યારે સિક્યુરિટી ગાર્ડનું નામ અને આવવાનું કારણ એને રજિસ્ટરમાં લખવા માટે કહ્યું. એ બધી ઔપચારિકતાઓ પૂરી કરીને જ્યારે માધવી અંદર ગઈ ત્યાં ઓફિસના તમામ કર્મચારીઓ સંપૂર્ણ રીતે કાર્યક્ષમતાની કામ કરી રહ્યા હતા. તે જોઈને તે આશ્ચર્યચકિત થઈ. પછી થોડી અચાનક અચકાઈ અને તેણે રિસેપ્શનને પૂછ્યું કે શું તમે મને બતાવી શકો છો કે મિસ્ટર ગોપાલ વર્માની કેબિન ક્યાં છે? તો એ કર્મચારી બોલ્યો કે બિલકુલ, પરંતુ શું તમે તેમને મળવાની અપોઇન્ટમેન્ટ લીધી છે? ત્યારે માધવી બોલી કે નહીં, પરંતુ તેમણે મને તેનું વિઝિટિંગ કાર્ડ આપ્યું હતું અને મને અહીં આવવા માટે કહ્યું હતું. ઠીક છે, એટલું કહીને તેમણે મિસ્ટર ગોપાલ વર્માની કેબિનનો રસ્તો બતાવી દીધો. પરંતુ ત્યાં જતી વખતે માધવી કયા રસ્તે જવાનું છે તે ભૂલી ગઈ અને જ્યાં સુમિત વર્માની કેબિન હતી ત્યાં જઈને તેને પૂછ્યું. તો ત્યારે એક કર્મચારીએ તેને કહ્યું કે મિસ્ટર ગોપાલ વર્મા તો હમણાં જ નીકળ્યા છે. હવે કૃપા કરીને તમે કાલે આવીને તેમને મળી લેશો. ત્યારે માધવીએ કહ્યું કે જુઓ સાહેબ, હું ખૂબ જ દૂરથી આવી છું. જો શક્ય હોય તો આજે જ મને તેમની સાથે મુલાકાત કરાવો. મેડમ, જો તમારે આજે જ તેમને મળવું હોય તો તમારે ઓછામાં ઓછા 4-5 કલાક રાહ જોવી પડશે. ત્યારે માધવીએ કહ્યું કે ઠીક છે, હું ત્યાં આવશે ત્યાં સુધી તેમની રાહ જોઈ લઈશ. એટલું કહીને તે કેબિનની બહાર મુશ્કેલીથી ખુરશી પર બેસીને રાહ જોવા લાગી. અને હવે રાહ જોતા જોતા તેને કમસે કમ 4 કલાક જેવો સમય થઈ ગયો હતો. અને ત્યારે થાકને કારણે માધવીને એકાએક ઝોકું આવી ગયું. ત્યારે જ સુમિત વર્મા તેમના કેબિનમાં જઈ રહ્યા હતા. ત્યારે તેમણે જોયું કે એક છોકરી ખુરશી પર બેઠી આરામ કરીથી સૂઈ રહી છે. અને તેમણે તેમની નજર ગઈ તો અને બોલ્યો
કે જુઓ મેડમ, આ તમારું ઘર નથી કે તમે અહીં બેસીને આરામ કરવા લાગ્યા છો. ત્યારે તેમની સામે ઉભેલા યુવકને આ રીતે બોલતો જોઈને માધવી પણ ગુસ્સે થઈ ગઈ અને બોલી કે સાંભળો મિસ્ટર, હું નથી જાણતી કે તમે કોણ છો, પણ જો મારી સાથે આ રીતે વાત ન કરી શકો અને મને આરામ કરવાનો કોઈ શોખ નથી. હું ઘણી દૂરથી આવી છું, તેથી હું થાકી ગઈ હતી અને હું લગભગ 4 કલાકથી શ્રી ગોપાલ વર્માની રાહ જોતી હતી, જેને કારણે મને થોડું ચોંકો આવી ગયું અને જો મારી જગ્યાએ કોઈ બીજો હોત તો તેને પણ કદાચ આજ કરવું ના પડત અને બધા લોકો શકતા નથી હોતા. એમ કહીને સુમિત વર્મા ની કેબિનમાં ચાલ્યો ગયો અને થોડીવાર પછી માધવીને મિસ્ટર વર્માની કેબિનમાં જવાનું કહેવામાં આવ્યું. પરંતુ જ્યારે માધવી કેબિનમાં ગઈ તો તેની સામેની ખુરશી પર એ જ યુવક બેઠો હતો જેણે તેને થોડીવાર પહેલા આટલી કડકાઈથી ઠપકો આપ્યો હતો અને ખરી ખોટી સંભળાવીને ગયો હતો. ત્યારે માધવી તેને જોઈને વિચારમાં પડી ગઈ કે ખરેખર આજ મિસ્ટર વર્મા છે જેમણે તે મળી હતી. ત્યાં તે ખોટી જગ્યાએ તો નથી આવી ગઈ ને. ત્યારે સુમિત વર્માએ કહ્યું કે જી કહો, તમે શું કહેવા માંગો છો? ત્યારે માધવીએ પેલું વિઝિટિંગ કાર્ડ બતાવીને કહ્યું કે આ કાર્ડ મને મિસ્ટર વર્માએ આપ્યું હતું અને તેમણે મને અહીંયા આવવા માટે કહ્યું હતું. મારે પણ નોકરીની તલાશ હતી, તે માટે હું અહીંયા આવી હતી. ત્યારે માધવીની વાત સાંભળીને સુમિત વર્મા અચાનક હસવા લાગ્યો અને બોલ્યો કે તમને એવું લાગી રહ્યું હોય તો કે અહીંયા કોઈને પણ નોકરી મળી શકે છે તો એ તમારી એક મોટી ગેરસમજ છે. કૃપા કરીને મને તમારો બાયોડેટા આપો. જો તમારે તમારી જરૂરત હશે તો તમને કંપની દ્વારા ફોન આવશે અને તમારી જાણકારી માટે બતાવી દઉં કે મિસ્ટર ગોપાલ વર્મા જેમની તમે 4 કલાકથી રાહ જોઈ રહ્યા હતા તે શ્રી ગોપાલ વર્માની કેબિન અહીં નથી. અત્યાર સુધી તેઓ તેમની કેબિનમાં જ બેઠા હતા, પરંતુ હવે તો તે ચાલ્યા ગયા છે. ત્યારે આ સાંભળીને માધવી સ્તબ્ધ રહી ગઈ અને તેમની પાસેથી ખુરશી પર બેસવા યુવકનો આવો વ્યવહાર જોઈને તેનો આત્મવિશ્વાસ ક્યાંય ગાયબ થઈ ગયો હતો. પરંતુ તેમણે પોતાના ધ્રુજતા હાથોથી પોતાની ફાઇલમાંથી બાયોડેટા કાઢીને તેમની સામે ટેબલ પર મૂકી દીધા અને જેવી તે ઊભી થઈ ગઈ અને જવા લાગી ત્યારે સુમિત વર્માએ તેનો બાયોડેટા જોતા જ કહ્યું કે તમે ઘણા દૂરથી આવ્યા લાગો છો. તમે ઘરે પહોંચશો ત્યાં સુધીમાં અંધારું થઈ જશે અને આજકાલ વાતાવરણ પણ સારું નથી. તેથી હું થોડી વારમાં ઓફિસેથી કારમાં તમારા જવાની વ્યવસ્થા કરી દઈશ. થોડી વાર પછી એક કર્મચારી અંદર આવ્યો અને બોલ્યો, સર, કાર આવી ગઈ છે. રાત્રે લગભગ 8 વાગ્યાની આસપાસ માધવી તેના ઘરે પહોંચી ગઈ. પછી માધવીએ જોયું કે તેની માં બાલ્કનીમાં ઊભી હતી અને સતત ગેટ તરફ જોઈ રહી હતી. માધવીને આવેલી જોઈને તેના જીવમાં જીવ આવ્યો. શું થયું માં? તું આટલી બધી પરેશાન કેમ છો? અરે દીકરી, મને તારી ચિંતા સતાવી રહી હતી અને ઉપરથી તારો ફોન પણ નહોતો લાગી રહ્યો અને તું તો જાણે જ છે કે તારા પિતાજીના ગયા બાદ એકલું રહીને રંજનજી ચૂપ થઈ ગયા અને અરે માં, હું ભણેલી ગણેલી છું અને સમજદાર છું એમ કહીને માધવીએ તેની માતાના આંસુ સાફ કરવા માંડ્યા. અને ઠીક છે માધવી, તું જલ્દીથી ફ્રેશ થઈને આવી જા, ખાવાનું તૈયાર છે. ખાવાનું ખાતી વખતે રંજનજીએ તેમની દીકરીને પૂછ્યું કે દીકરી, એ તો કહે કે ત્યાં બધું કેવું હતું અને મિસ્ટર વર્મા સાથે તારી મુલાકાત થઈ કે નહીં? અને મને બરાબર નથી માં, હું ખૂબ જ થાકી ગઈ છું એટલે સુવા માટે જઈ રહી છું. એટલું કહીને માધવી તેના રૂમમાં ચાલી ગઈ. ત્યારે રંજનજી સમજી નહોતા રહ્યા કે શું થયું છે. બીજી બાજુ માધવીએ સમજાવવાની કોશિશ કરી હતી કે આખરે આ સુમિત વર્મા કેવો વ્યક્તિ છે. પહેલા તો તેણે મારી સાથે આટલું ખરાબ વર્તન કર્યું અને ત્યારબાદ મારો એટલો ખ્યાલ રાખીને અને તેમની ઓફિસની કારમાં ઘરે મૂકી ગયો અને અહીં ઘરે પહોંચીને સુમિત વર્મા પણ માધવી વિશે વિચારી રહ્યો હતો કે આ સમયે તેમના ચહેરા પર સ્મિત આવી ગયું
અને એ સમયે મિસ્ટર ગોપાલ વર્મા તેમના રૂમમાં આવ્યા અને કહ્યું, અરે વાહ, આજે તો અમારા દીકરાના ચહેરા પર સ્મિત આવી ગયું. શું વાત છે? અરે પપ્પા, એવું કશું નથી. આજે ઓફિસમાં એક છોકરી આવીને તમારું વિઝિટિંગ કાર્ડ બતાવી રહી હતી અને એ કહેતી હતી કે તમે એને ઓફિસ આવવાનું કહ્યું હતું. ત્યારે ગોપાલ વર્મા વિચારમાં પડી ગયા કે એવી કોણ છોકરી હતી. મેં વિઝિટિંગ કાર્ડ આપ્યું હતું. ઘણો સમય વિચાર કરીને તેમણે સુમિતને પૂછ્યું કે જોવામાં કેવી લાગી રહી હતી દીકરા. ત્યારે સુમિતે કહ્યું કે અન્ય છોકરીઓની જેમ તેણે સલવાર સૂટ પહેરેલું હતું અને મને યાદ આવ્યું કે એક દિવસ મેં કહ્યું હતું ને કે મારી કારની સામે એક છોકરી આવી ગઈ હતી અને તે માંડ બચી હતી. મને લાગે છે કે આ તે જ છોકરી છે, પરંતુ એ એક ખૂબ જ નમ્ર છોકરી હતી અને તે ક્યાંય ઇન્ટરવ્યુ આપવા જઈ રહી હતી અને તે મારી કાર સામે અથડાઈ ગઈ હતી. ત્યારે જો તેની જગ્યાએ બીજું કોઈ હોત તો તે મને પૈસા આપવાની ધમકી આપી શકી હોત, પરંતુ તેણે એવું કાંઈ ન કહ્યું. અને અરે સુમિત, આજે તે આપણી કંપનીમાં આવી હતી તો તે મને કશું કહ્યું નહીં અને હું ખૂબ જ મોટી અપેક્ષા સાથે આવી હશે, તે ગોપાલજીએ પૂછ્યું. તો સુમિત બોલ્યો કે અરે પપ્પા, મને તો એક છોકરી ખૂબ જ મૂર્ખ લાગી હતી. એ 4 કલાક સુધી મારી કેબિનની બહાર બેસીને તમારી રાહ જોઈ રહી હતી. એકવાર પણ એણે કોઈને પૂછ્યું નહીં કે એ એની કેબિન છે. અને તે પછી જ્યારે એ અંદર આવી ત્યારે મારી સાથે વાત કરતી વખતે પણ તેમનો અવાજ અને હાથ કાપતા હતા. ના દીકરા, તે છોકરી મૂર્ખ નથી. ક્યારેક સંજોગો એવા બની જાય છે કે તે વ્યક્તિને મૂર્ખ બનાવી દે છે. આ સાંભળીને સુમિત વિચારમાં પડી ગયો અને બીજા દિવસે જ્યારે તે ઓફિસે પહોંચ્યો ત્યારે તેના પિતાના એ શબ્દો હજુ પણ તેના કાનમાં ગુંજી રહ્યા હતા કે ક્યારેય સંજોગો એવા બની જાય છે કે તે વ્યક્તિને મૂર્ખ બનાવી દે છે. કદાચ તેના પિતાની આ વાત સાચી હોય. તેને એકવાર ચોક્કસ તક આપવી જોઈએ એવું વિચારીને સુમિતે તેનો બાયોડેટા કાઢ્યો અને તેને સેક્રેટરીને બોલાવીને તેને માધવીનો બાયોડેટા આપ્યો અને તેને કહ્યું કે તેમાં આપેલા નંબર પર ફોન કરો અને આ છોકરીને કાલે અહીં બોલાવવા માટે કહો. આ બાજુ જેવો માધવીના ફોનમાં ફોન આવ્યો તો તેને બીજા દિવસે ઓફિસે બોલાવવામાં આવી છે. ત્યારે માધવીને તેના કાન પર વિશ્વાસ નહોતો આવી રહ્યો અને તે ઉત્સાહિત થઈ ગઈ અને તે રસોડામાં રસોઈ બનાવતી રહેલી તેની માતા પાસે ગઈ અને તેને ગળે લગાવી ગઈ અને બોલી કે માં, એક ખૂબ જ મોટી ખુશખબરી છે. તમને વિશ્વાસ નહીં થાય. થોડી વાર પહેલા મારા ફોનમાં કોનો ફોન આવ્યો હતો અને અરે માં, મને કાલે વર્મા ઇન્ડસ્ટ્રીમાં ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવી છે. આ તો ખૂબ જ ખુશીની વાત છે. એટલું કહેતા તો રંજનજીની આંખોમાં ચમક આવી ગઈ અને પછી તેણે કહ્યું કે ઓકે દીકરી, કાલે સવારે જતી વખતે તારે શું પહેરીને જવું છે તે અત્યારે જ તૈયાર કરીને રાખી દે, નહીતર હું હમણાં તારા ડ્રેસને લઈને જ મૂંઝવણમાં રહે છે. અને આજે સમયસર સૂઈ જજે. અને આજે તે ઇન્ટરવ્યુની ચિંતામાં સવારે વહેલા ઉઠી ગઈ અને પછી તે જ વાત જે હંમેશા બનતું હતું તે ફરીથી તેના ડ્રેસને લઈને મૂંઝવણમાં આવી ગઈ. પછી તેણે સુંદર ટોપ સાથે જીન્સ કાઢ્યો અને ઓફિસ ગર્લની જેમ તૈયાર થઈ. પછી તેની માતા રંજનજી રૂમમાં આવ્યા અને કહ્યું કે આજે તો તું ખૂબ જ સુંદર લાગી રહી છો. તને ખબર છે દીકરી, તારા પિતાજી તેને એવું સપનું હતું કે એ દીકરી પોતાના પગ પર ઊભી રહે. જો તે આજે હયાત હોત તો તે ખૂબ જ ખુશ હોત. અને પછી તેણે કહ્યું કે હવે હું પણ કેવી વાતો લઈને બેઠી છું. હવે ઉતાવળ કર, નહીં તો તારે મોડું થઈ જશે. આજે જ્યારે માધવી ઓફિસે પહોંચી ત્યારે તેને કોઈને કંઈ પૂછવાનું ન હતું. તે સીધી જ સુમિત વર્માની કેબિનમાં પહોંચી ગઈ અને બહાર બેસીને ઇંતજાર કરવા લાગી. થોડી વાર પછી તેણે અંદર બોલાવી લીધી
જ્યારે તેણીએ સામે જોયું તો સુમિત વર્માની સાથે બીજા 4 વ્યક્તિઓ પણ બેઠા હતા, જેમાંથી એક શ્રી ગોપાલ વર્મા પણ હતા. ત્યારે માધવીએ પોતાનું માથું નમાવીને બધાને અભિવાદન કર્યું. ત્યારે બધાએ વારાફરતી માધવીને અમુક પ્રશ્નો પૂછ્યા અને માધવીએ આત્મવિશ્વાસ સાથે બધા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. પછી ગોપાલજીએ તેણીને બધા બહાર રાહ જોવાનું કહ્યું અને થોડી વાર પછી મિસ્ટર ગોપાલ વર્મા બહાર આવ્યા. ત્યારે માધવીએ તેના પગને સ્પર્શ કર્યો અને તેને આશીર્વાદ આપતા ગોપાલજીએ કહ્યું કે દીકરી, હું તને જલ્દી ફોન કરીને માહિતી આપીશ અને મને ખાતરી છે કે જ્યારે તું અમારી કંપનીમાં જોડાઈશ ત્યારે તું આ કંપનીને ખૂબ જ ઊંચાઈ પર લઈ જઈશ. ત્યારે ધન્યવાદ કહીને માધવી બહાર જવા લાગી. ત્યારે ગોપાલજીએ તેના એક ડ્રાઈવરને બોલાવ્યો અને માધવીને તેના ઘરે મૂકવા માટે કહ્યું. આ બાજુ મિસ્ટર સુમિત વર્મા આજ માધવીના આત્મવિશ્વાસથી ખૂબ જ પ્રભાવિત થઈ ચૂક્યો હતો. ના ચાહવા છતાં પણ તે વારંવાર માધવીના વિશે વિચારી રહ્યો હતો. પછી તે ખુદને જ કહેવા લાગ્યો કે માધવીને હું અચાનક આટલો બધો પસંદ કેમ કરવા લાગ્યો. ત્યારે એ મનમાં ને મનમાં બોલી ઉઠ્યો કે હવે મારી જિંદગીમાં કોઈ પણ છોકરી માટે કોઈ જગ્યા નથી. જિંદગીમાં એકવાર છેતરાયા પછી હું આ મુશ્કેલીમાં પડવા નથી માંગતો. હકીકતમાં મિત્રો, લગભગ 3 વર્ષ પહેલા સુમિત એક સુંદર સ્ત્રી સાથે પ્રેમમાં પડ્યો હતો અને ધીમે ધીમે વાત એટલી હદે પહોંચી ગઈ કે સુમિતને નક્કી કર્યું હતું કે તે લગ્ન કરશે તો ફક્ત તે છોકરી સાથે જ. પરંતુ એક દિવસ સુમિતના એક નજીકના મિત્રએ તેને કહ્યું કે સુમિતના પગ નીચેથી જમીન સરકી ગઈ અને જ્યારે તેને તપાસ કરી તો ત્યારે તેને ખબર પડી કે તે છોકરી પહેલેથી જ પરિણીત છે અને તે માત્ર પ્રેમ કરવાનો ઢોંગ કરી રહી છે. તે દિવસથી તેને પ્રેમ ઉપરથી વિશ્વાસ ગુમાવ્યો હતો અને તેણે શપથ લીધા હતા કે તેના જીવનમાં ક્યારેય પણ બીજી છોકરી નહીં આવે અને હવે તેની લાગણીઓ સાથે રમત રમી શકે. પરંતુ આજે ના જાણે કેમ તેને ફરીથી પ્રેમનો અનુભવ થવા લાગ્યો હતો. અને આજે જ્યારે સુમિત વર્મા તેની મોર્નિંગ વોક કરીને ઘરે પરત ફર્યો ત્યારે શ્રી ગોપાલ વર્મા તેની રાહ જોઈ રહ્યા હતા. તેને જોઈને તે ગોપાલ વર્માએ વિચાર્યું કે બેટા, ક્યારે સુમિત વર્માએ કહ્યું કે શેના માટે પિતાજી? દીકરા, તારી પર્સનલ સેક્રેટરી માટે કે જે ચાલે ઇન્ટરવ્યુ લેવા લીધો હતો, હું તેમની વાત કરી રહ્યો છું. ત્યારે તે પોતાના જીવનના ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખીને માધવીથી દૂર રહેવા માંગતો હતો. તેથી તેણે કહ્યું કે મને લાગે છે કે અગાઉની પર્સનલ સેક્રેટરીને ઠીક છે, પરંતુ દીકરા, મને આ પોસ્ટ માટે માધવી વધારે પરફેક્ટ લાગી અને હું આ તેની લાયકાતના આધારે કહી રહ્યો છું, કારણ કે તે છોકરી બાકીની છોકરીઓ કરતા ઘણી અલગ છે અને વધુ પ્રતિભાશાળી પણ છે. અને ઠીક છે પપ્પા, મારી ઓફિસમાં બધાને પૂછ્યા પછી હું તમને કહીશ. જ્યારે સુમિત ઓફિસે પહોંચ્યો ત્યારે તેણે બધાનો અભિપ્રાય પૂછ્યો. પછી બધાએ માધવીનું નામ લીધું. હવે સુમિતે તેને પસંદ કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. તેથી તેણે તેના પિતાને ફોન કર્યો અને તેના નિર્ણય વિશે જણાવ્યું. આજે લગભગ સવારના 10:30 વાગ્યા હતા ત્યારે માધવીનો મોબાઈલ ઢણકી ઉઠ્યો, પરંતુ તે હજુ સૂઈ રહી હતી, કારણ કે આખી રાત ઓફિસ વિશે વિચારી રહી હતી. એટલે ત્યારે રંજનજીએ કહ્યું કે માધવી, તારા મોબાઈલમાં રિંગ વાગી રહી છે અને તું કોઈ ચિંતા કર્યા વગર શાંતિથી સૂઈ રહી છે. પણ ત્યારે તે ગાઢ નિંદ્રામાં હતી. તેથી આખરે રંજનજીએ ફોનનો જવાબ આપતો પડ્યો અને જ્યારે રંજનજીએ ફોન ઉપાડ્યો તો બીજી બાજુથી ગોપાલ વર્માનો અવાજ આવ્યો. હું વર્મા ઇન્ડસ્ટ્રીથી ગોપાલ વર્મા બોલું છું. નમસ્તે સર, હું માધવીની માતા છું. નમસ્તે, હું માધવી સાથે વાત કરવા માંગુ છું. હા, હું તેને હમણાં જ બોલાવી લાવું. એટલું કહીને રંજનજી માધવીના રૂમમાં ગયા અને માધવીના મોં પર થોડું પાણી રેડી દીધું અને જેને કારણે
તે ઉઠી ગઈ. મિસ્ટર ગોપાલ વર્માનો ફોન છે અને રંજનજીએ કહ્યું. ત્યારે માધવીએ તેની માતા પાસેથી ફોન લઈને બોલી, હેલો, ગુડ મોર્નિંગ, હું માધવી બોલું છું. હા દીકરી, મેં તને એ જણાવવા માટે ફોન કર્યો છે કે તું આવતીકાલથી જ અમારી કંપનીમાં જોડાઈ શકે છે. ઓકે સર, હું કાલે પહોંચી જઈશ. આટલું કહીને માધવીએ ફોન કટ કરી દીધો અને ગોપાલ વર્મા સાથે વાત કર્યા પછી રંજનજી થોડા ચિંતિત થઈ ગયા, કારણ કે એ અવાજ તેમને ખૂબ જ પરિચિત લાગતો હતો. ત્યારે માધવીએ કહ્યું કે માં, હવે તમે બધી ચિંતા છોડીને આરામ કરો, કારણ કે હવે તમારી દીકરીને નોકરી મળી ગઈ છે. ત્યારે રંજનજીએ કહ્યું કે તે તો ખૂબ બહુ જ સારી વાત છે દીકરી. તારા પિતાજીના અવસાન પછી હું કોઈક રીતે આ ઘરનો ખર્ચ સિલાઈ કરીને ચલાવતી હતી, પણ હવે નબળી આંખોને કારણે હું એ પણ કરી શકતી નથી. અને ભગવાનનો આભાર છે કે તને નોકરી મળી ગઈ. હવે અમારી બધી તકલીફો દૂર થઈ જશે. માતા, મને શ્રી સુમિત વર્માની પર્સનલ સેક્રેટરીની નોકરી તો મળી ગઈ છે, પરંતુ તેમની વર્તણૂક મને ખૂબ જ વિચિત્ર લાગે છે. એ મને ઘમંડી માણસ લાગી રહ્યો છે. ત્યારે રંજનજીએ કહ્યું, જો દીકરી, આપણે એક અથવા બે મુલાકાતમાં કોઈના વિશે આવી રીતે કોઈ ધારણા ન કરી શકાય. તું થોડા દિવસ એમની સાથે કામ કરીશ, ત્યારે તું એને લોકોને જાણી અને તું એ લોકોને ઓળખી શકીશ અને સમજી શકીશ. કોઈની સાથે કામ કરવામાં અને બેસવામાં થોડો સમય લાગે છે, પરંતુ મને ખાતરી છે કે તું થોડા સમયની અંદર બધું સંભાળી લઈશ. ત્યારે માધવી તેની માતાના ખોળામાં માથું રાખીને આરામથી સૂઈ ગઈ. પરંતુ રંજનજી હજુ શ્રી ગોપાલ વર્મા વિશે જ વિચારી રહ્યા હતા. તે અવાજ તેમને પરિચિત લાગતો હતો. પછી બેસીને તેમણે અચાનક કહ્યું, ના, એ ગોપાલ ના હોઈ શકે કે તે કોઈ એક મધ્યમ વર્ગીય પરિવારનો ગોપાલ છે, અને આ તો વર્મા ઇન્ડસ્ટ્રીના માલિક શ્રી ગોપાલ વર્મા છે. એવું વિચારતા વિચારતા રંજનજી પોતાની અતીતની યાદોમાં ખોવાઈ ગયા. એક સમય હતો જ્યારે તે કોલેજમાં ભણતી હતી. ત્યારે એ જ કોલેજમાં એક મધ્યમ વર્ગીય પરિવારનો સામાન્ય માણસ ગોપાલ પણ ભણવા માટે આવ્યો હતો. તે જોવામાં ખૂબ જ શાંત સ્વભાવનો હતો. ત્યારે રંજન પણ ખૂબ જ શાંત સ્વભાવની હતી, અને ધીમે ધીમે રંજન તેના તરફ આકર્ષાતી થઈ ગઈ, અને તે પણ રંજનની સુંદરતા અને સાદગીથી પ્રભાવિત થઈ ગયો. અને હવે તો તે બંને એક બીજાને ખૂબ જ પસંદ કરવા લાગ્યા હતા. પરંતુ જ્યારે રંજનના પરિવારનો જનોએ આ વાતની જાણ થઈ, ત્યારે તેણે તેની દીકરીના જીવન વિશે એવો નિર્ણય લીધો કે જેનાથી રંજનને કલ્પના પણ નહોતી કરી શકાય. ફક્ત 10 દિવસની અંદર જ રંજનના લગ્ન એક બીજા છોકરા સૂરજ સાથે કરી દીધા. આમ તો સૂરજ એક સારા પરિવારનો છોકરો હતો, પરંતુ તેને દારૂ પીવાની અને જુગાર રમવાની ખૂબ જ ખરાબ આદત હતી. જ્યારે રંજને આ વાતની ખબર પડી, ત્યાં સુધીમાં તો તે એક દીકરીની માતા બની ગઈ હતી. હવે ધીમે ધીમે સૂરજ જુગારમાં અને દારૂના નશામાં બધું જ ગુમાવી બેઠો, અને 10 વર્ષ પછી દારૂના નશામાં એક રોડ પર એક્સિડન્ટમાં તેનું મૃત્યુ થઈ ગયું. ત્યારે રંજનજીના તમામ સપના ઉજળી ગયા. ત્યારે સાસરી વાળાએ પણ તેમની કોઈ પણ મદદ ન કરી, અને જ્યારે તેમના ભાઈએ તેને પૈસાની મદદ કરવા માટે કહ્યું, તો તેની ભાભીએ તેને રોકી દીધો. ત્યારે રંજનજી પૂરી રીતે તૂટી ચૂકી હતી, પરંતુ પછી તેણે હિંમત ભેગી કરી અને પોતાની પુત્રીની ખાતર પોતાની જાતને કાબૂમાં રાખી, અને પછી શક્ય તેટલી મહેનત કરીને તે જેમ તેમ કરીને પોતાની જિંદગીની ગાડીને પાટા પર લઈ આવી. ત્યારે એ વિચારોમાં રંજનની આંખોમાં આંસુ આવી ગયા. જ્યારે માધવી સૂઈને ઉઠી, તો એ પોતાની માનું કબાટ ખોલીને તેમાંથી કપડાં ગોતવા લાગી. ત્યારે રંજનજીએ તેને કહ્યું કે શું થયું દીકરી, કબાટમાં શું શોધી રહી છે? અરે માં, હું વિચારી રહી છું કે કાલે મારો ઓફિસમાં પહેલો દિવસ છે, તો હું સાડી પહેરીને જાઉં. આ સાંભળીને રંજનજીએ આશ્ચર્ય સાથે કહ્યું,
શું તને સાડી કઈ રીતે પહેરવી તે પણ આવડે છે અને પહેરી પણ લઈશ તો સંભાળીશ કેવી રીતે? એટલું કહીને રંજનજી હસવા લાગ્યા. ત્યારે માધવીએ કહ્યું કે અરે માં, હવે હું નાની નથી રહી, મોટી થઈ ગઈ છું અને તમે મને સાડી કેવી રીતે પહેરવી તે શીખવાડશો. બીજા દિવસે માધવી બ્લેક કલરની સાડી પહેરીને તૈયાર થઈ ગઈ અને ત્યારે રંજનજી ખૂબ જ ધ્યાનથી એ સાડીને જોવા લાગ્યા, કારણ કે એ જ સાડી હતી કે જે આજથી 27 વર્ષ પહેલા ગોપાલે તેના માટે ખરીદી હતી. ત્યારે જ બહારથી ગાડીનો હોર્ન સંભળાયો અને ઓફિસની ગાડી માધવીને લેવા માટે આવી ગઈ હતી. ઓફિસના સમયથી 25 મિનિટ પહેલા જ માધવી ઓફિસ પહોંચી ગઈ હતી અને ત્યારે સુમિત વર્માની જૂની પર્સનલ સેક્રેટરીએ તેને તમામ કામ સમજાવતા એવું કહ્યું કે મિસ્ટર સુમિત વર્મા કામમાં લાપરવાહી બિલકુલ ચલાવશે નહીં. હવે 10 વાગ્યે સુમિત વર્માએ તેને પોતાની કેબિનમાં બોલાવી અને જેવી માધવી અંદર ગઈ તો સુમિત વર્મા તેની સામે જોઈ જ રહ્યા. બ્લેક સાડીમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી, જેને જોઈને કોઈ પણ સામાન્ય વ્યક્તિ પણ મંત્રમુગ્ધ થઈ જાય. ત્યારે તો તેને ભૂલી પણ ગયો હતો કે તેણે માધવીને કોઈ કામ માટે બોલાવી છે. થોડી વાર માટે ઓફિસમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. ત્યારે એ શાંતિને છોડવા માટે માધવી બોલી, સર, તમે મને બોલાવી? ત્યારે જ સુમિત વર્મા ચસકી ગયો અને બોલ્યો કે તમે બધું જ કામ બરાબર સમજી લીધું છે ને? અને જો કંઈ સમજાયું ન હોય તો પૂછી લેજો, પરંતુ કામમાં કોઈ પણ ભૂલ ન થવી જોઈએ. ઓકે સાહેબ. એટલું કહીને માધવી તેના કામમાં લાગી ગઈ. બધું જ વિચારીને તેણે જ્યારે તે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે થોડા સમય પછી એક વ્યક્તિ કોફી લઈને ઓફિસમાં આવ્યો અને પછી સુમિત વર્મા તો તેની કોફી ક્યારના પૂરી કરી ચૂક્યા હતા, પરંતુ ત્યારે માધવી પૂરા સંપૂર્ણ સાથે પોતાના કામમાં મગ્ન હતી. તેની કોફી પીવાનું પણ ભૂલી ગઈ હતી. તમામ કામ તે ખૂબ જ કુશળતાપૂર્વક કરી રહી હતી, પરંતુ તેના ચહેરા ઉપર ગભરાટ સાફ દેખાઈ રહી હતી. ત્યારે સુમિત વર્મા બોલ્યા, મેડમ, તમારી કોફી તો પી લ્યો, કામ તો ચાલતું રહેશે તમે, અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અહીં તમને કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં થાય. હા સાહેબ, કહીને માધવી ફરી તેનું કામ કરવા લાગી ગઈ. અને સાંજના સમયે જ્યારે માધવી ઓફિસેથી જવા માટે નીકળી ત્યારે મિસ્ટર ગોપાલ વર્મા તેમની પાસે આવ્યા અને બોલ્યા કે દીકરી, કેવો રહ્યો આજનો દિવસ? ત્યારે માધવીએ કહ્યું કે બહુ જ સરસ હતો. તો શ્રી ગોપાલ વર્માએ કહ્યું કે સુમિત તો તમારા કામના ખૂબ જ વખાણ કરી રહ્યો હતો, અને જો તમે કોઈ સમસ્યા હોય તો જરા પણ સંકોચ રાખ્યા વિના મને જણાવી દેજો. ત્યારે માધવીએ પ્રશંસાપૂર્વક કહ્યું કે જી બિલકુલ. હવે તેના દિવસો આમ જ પસાર થતા રહ્યા અને દરેક દિવસ સાથે સુમિત વર્મા તેનાથી વધુ ને વધુ પ્રભાવિત થઈ ગયો. માધવીની શાલીનતા, નમ્રતા અને સરળ સ્વભાવ તેને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યો હતો. ત્યારે તે સમજી ગયો હતો કે માધવી બીજી છોકરીઓ કરતા ખૂબ જ અલગ છોકરી છે. આજે માધવીને તે ઓફિસમાં કામ કરતા 1 મહિનો થઈ ગયો હતો. એક દિવસ માધવી જ્યારે પોતાનું કામ પતાવીને તે ફાઇલ લઈને સુમિત વર્માને કામ પતાવીને ફાઇલ લઈને તે સુમિત વર્માની કેબિનમાં પહોંચી ત્યારે સુમિત વર્માએ તેના દિલની વાત તેને કહી દીધી. માધવી, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. માધવી, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. જ્યારે સુમિત વર્માએ આ વાત કરી તો માધવી ચોંકી ગઈ અને કોઈ પણ જવાબ દીધા વગર ઊભી થઈને ત્યાંથી નીકળી ગઈ. ત્યારે માધવીની આવી પ્રતિક્રિયા જોઈને સુમિત ચિંતિત થઈ ગયો અને વિચારવા લાગ્યો કે તેણે માધવીની લાગણી દુભાવી છે. હવે તો તેનું પણ કોઈ કામમાં મન લાગી રહ્યું ન હતું. તેથી તે થોડા સમય પછી જ્યારે ઓફિસથી તેના ઘરે ગયો ત્યારે ગીતાજી
તેમને જોઈને ચિંતિત થવા લાગ્યા. ત્યારે તેની માતાની સામે તો સુમિતે બહાનું બનાવી દીધું કે તેમની તબિયત સારી નથી, પરંતુ ગોપાલ વર્માજી તેમને આટલા ઉદાસ જોઈને સમજી ગયા કે વાત કંઈક અલગ લાગે છે. આ બાજુ માધવી પણ પોતાના ઘરે જઈને તબિયત ખરાબ હોવાનું બહાનું બનાવીને સૂઈ ગઈ. ત્યારે રંજનજીને માધવીનું આવું વર્તન કંઈક વિચિત્ર લાગ્યું કે કંઈ પણ બોલતી ન હતી. અને જ્યારે રંજનજી જમવાનું લઈ આવ્યા ત્યારે તેણે ખાવાની પણ ના પાડી દીધી. ત્યારે રંજનજી એ ખૂબ જ પૂછતા કે માધવીએ તેમની માતાને બધું કહ્યું કે કેવી રીતે સુમિત વર્માએ તેની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને તે કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી ચાલી ગઈ. ત્યારે રંજનજીએ કહ્યું કે તે બિલકુલ બરાબર કર્યું. લગ્નની બાબતમાં ઉતાવળ કરવી એ સારી વાત નથી હોતી. કંઈક વિચાર કર્યા પછી માધવી બોલી કે માં, મને લાગે છે કે દિલથી તે ખરાબ નથી. તે આટલી મોટી ઇન્ડસ્ટ્રીનો એકમાત્ર માલિક છે, તેથી તેને કોઈ પણ બીજી સારી છોકરી મળી શકી હોત, પરંતુ તેને મને ફક્ત એટલા માટે પસંદ કરી છે કારણ કે તે કોઈ વ્યક્તિને તેના સ્ટેટસથી નહીં પરંતુ તેના ગુણોથી પસંદ કરે છે. ઠીક છે દીકરી, પરંતુ કોઈ પણ ફેસલો સમજી વિચારીને કરજે. રંજનજી એટલું કહીને રસોડામાં ચા બનાવવા માટે જતા રહ્યા અને ઘણીવાર વિચાર કર્યા પછી માધવી એ ફેસલા પર પહોંચી ગઈ કે તેણે પોતાના ફોન ઉપાડ્યો અને સુમિત વર્માના નંબર પર એક મેસેજ કર્યો જેમાં લખ્યું હતું, હું પણ તમને પસંદ કરવા લાગી છું અને મારો જવાબ હા છે. જોગા. હું જોગને સમયે સુમિતનો મોબાઈલ ગોપાલ વર્મા પાસે હતો. જેવો તેમણે માધવીનો આ મેસેજ વાંચ્યો તો તેમને સમજવામાં વાર ન લાગી કે આ મામલો કંઈક અલગ છે. એટલે તે તરત જ તેમણે માધવીને ફોન લગાડ્યો અને કહ્યું કે માધવી દીકરી, અમે લોકો થોડી વારમાં જ તમારા ઘરે આવી રહ્યા છીએ. હું તારી માતાને મળવા માંગુ છું. એટલું કહીને તેમણે ફોન મૂકી દીધો. જ્યારે ગોપાલ વર્મા પાસે હતો, જેવો જ તેમણે માધવીનો આ મેસેજ વાંચ્યો તો તેને સમજવામાં વાર ન લાગી કે આ મામલો કંઈક અલગ છે. તેમણે તરત જ માધવીને ફોન લગાડ્યો અને કહ્યું કે માધવી દીકરી, અમે લોકો થોડી વારમાં જ તમારા ઘરે આવી રહ્યા છીએ. હું તારી માતાને મળવા માંગુ છું. એટલું કહીને તેમણે ફોન મૂકી દીધો. જ્યારે માધવીએ તેની માતાને આ વાત કહી તો તે ઝડપથી ઘરની સ્થિતિ સુધારવામાં વ્યસ્ત થઈ ગઈ. એટલામાં માધવી પણ ચા પાસે પીરસવા માટે નાસ્તો તૈયાર કરવા લાગી. ત્યાર ચૂકી હતી અને હવે લગભગ અડધા કલાક બાદ દરવાજાની ઘંટડી વાગી અને માધવીએ દરવાજો ખોલ્યો કે સામેથી શ્રી ગોપાલ વર્માજી ઊભા હતા. એટલે માધવીએ નીચે નમીને તેના ચરણ સ્પર્શ કર્યા અને બીજી તરફ ગોપાલ વર્માજીએ સામેની રીતે રંજનજીનો સામનો થયો કે તે જોઈને તેમની આંખો પહોળી થઈ ગઈ અને એકાએક તેમની સામે અતીતના દ્રશ્યો ઘૂમવા લાગ્યા. ત્યારે રંજનજીના પિતાજીએ કહ્યું હતું કે હું મારી દીકરીનો હાથ આ છોકરાના હાથમાં બિલકુલ નહીં દઉં, જે મારી દીકરીને લાયક ન હોય. અને પગની ધૂળને ભલા આપણા માથે કેવી રીતે સજાવી શકાય. ગોપાલજી જ્યારે આવું બધું વિચારી રહ્યા હતા ત્યારે રંજનજી બોલ્યા કે તમે શું વિચારી રહ્યા છો? ત્યારે ગોપાલ વર્માજી બોલ્યા કે રંજનજી, તમારા બાળકો એક બીજાને ખૂબ જ પ્રેમ કરે છે. હવે તેમની ખુશી ફક્ત તમારા હાથમાં છે. હું નથી ઈચ્છતો કે વર્ષો પહેલા જે બન્યું હતું તે ફરી બને. એટલે રંજનજીએ કહ્યું કે બિલકુલ, હું તમારી વાત સાથે સંપૂર્ણ રીતે સહમત છું. એટલા માટે મને એવું લાગે છે કે જેટલું બને એટલું જલ્દી આપણા બાળકોને વિવાહના અતૂટ સંબંધના બાંધી દેવા જોઈએ. કે હું એવું નથી ચાહતી કે મારા પરિવાર વાળા આ સંબંધના વિરોધમાં ઉભા રહે. એટલે એ લોકોને સંબંધ વિશે જાણ કરીશું. એટલી વારમાં માધવી પણ ચા સાથે નાસ્તો લઈને આવી ગઈ.
ત્યારે ગોપાલજીએ પોતાનું મોં મીઠું કરવા કહ્યું અને દીકરી, હવે હું જેમ બને તેમ જલ્દી અમારા ઘરની લક્ષ્મી બનીને અમારા ઘરે આવી જા. પછી આપણે પપ્પા દીકરી બંને સાથે બેસીને બિઝનેસ મીટિંગ કરીશું. આ સાંભળીને માધવીના ચહેરા પર મુસ્કુરાહટ આવી ગઈ. લગભગ 3 દિવસ પછી માધવી અને સુમિતના લગ્ન ખૂબ જ સરળ રીતે કરાવી દીધા. આજે રંજનજી માટે એક સમય જ્યારે માધવીએ કહ્યું કે માં, તમારો ખ્યાલ રાખજો, ત્યારે રંજનજી પોતાના આંસુ રોકી ન શક્યા. પરંતુ તેને એ વાતની ખુશી હતી કે તેમની દીકરી એક ખૂબ જ સારા ઘરે થઈ રહી હતી, જ્યાં તેને ખૂબ જ પ્રેમ અને સન્માન મળશે. પછી રંજનજીએ તેમના પરિવારના સભ્યોને આની વાત જાણ કરી અને તેને એમ પણ કહ્યું કે 2 દિવસ પછી રિસેપ્શન પાર્ટી છે. પરંતુ રિસેપ્શનના દિવસે તે જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ કે પૈસા લોકોના વિચારો પર કેવી અસર કરે છે. કારણ કે તેના માતા પિતા 27 વર્ષ પહેલા તેના લગ્નની વિરુદ્ધ હતા અને આજે સુમિત અને માધવીની જોડને જોઈને તેના વખાણ કરી રહ્યા હતા. તો મિત્રો, આ કહાની કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.